જય માતાજી, હર હર મહાદેવ। શું તમે જાણો છો કે આપણે સૌ કોઈ રુદ્રાક્ષ તો ધારણ કરતા જ હોઈએ છીએ, પરંતુ રુદ્રાક્ષ શા માટે ધારણ કરવો જોઈએ અને રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? ચાલો આજે આપણે સૌ કોઈ જાણીએ કે રુદ્રાક્ષ શા માટે ધારણ કરવો જોઈએ અને રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફળ મળે છે। જાણતા પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ તથા જય માતાજી લખવાનું ભૂલતા નહીં। શ્રી શિવ મહાપુરાણ અનુસાર જાણવામાં આવ્યું છે કે રુદ્રાક્ષ શિવસ્ય પ્રિય પવિત્ર પાપનાશન, કે જે રુદ્રાક્ષ છે તે ભગવાન શિવજીને અત્યંત પ્રિય છે અને તે ખૂબ જ પવિત્ર છે। રુદ્રાક્ષના દર્શન કરવાથી, રુદ્રાક્ષને સ્પર્શ કરવાથી અને રુદ્રાક્ષને ગળામાં ધારણ કરવાથી આપણા બધા જ પાપોનો નાશ થાય છે। રુદ્રાક્ષ ગળામાં ધારણ કરવાથી પહેલું ફળ એ મળે છે કે આપણને દિન પ્રતિદિન ભગવાન શિવજીની ભક્તિ કરવામાં પ્રગતિ કરાવે છે। બીજું ફળ એ મળે છે કે આપણા બધા જ પાપોનો નાશ કરે છે। ત્રીજું ફળ એ પ્રાપ્ત થાય છે કે આપણને જપ, તપ, અનુષ્ઠાન અને ધ્યાન કરવામાં રુદ્રાક્ષ ખૂબ જ સહાયક બને છે। ચોથું ફળ એ મળે છે કે આપણા મનની બધી જ નેગેટિવિટી દૂર કરે છે અને પોઝિટિવિટી પ્રાપ્ત કરાવે છે। પાંચમું ફળ એ મળે છે કે આપણી ઉપર સદૈવ માટે ભગવાન મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરાવે છે। જય માતાજી, હર હર મહાદેવ।